પગના તળિયામાં બહુ લાઈ પડે છે, તો એનો ઉપાય બતાવો. ઘણા લોકોના પ્રશ્નો હતા, તો આપણે તો પહેલાં સમજીએ કે પગના તળિયામાં લાઈ થવાના કારણો શું. ચલો સમજાવું. પહેલું છે ડાયાબિટીસ. જ્યારે ડાયાબિટીસ એટલે કે પેરીફેરલ ન્યુરોપેથી, બ્લડ સુગર લેવલ જ્યારે અનિયંત્રિત થઈ જાય, ધારો કે બ્લડ સુગરનું લેવલ જ્યારે વધી જાય ત્યારે નસો પર દબાણ આવે અને પગના તળિયામાં લાઈ પડે. બીજું છે વિટામિનની ઉણપ. વિટામિન B12, B6 અને ફોલેટ નામના જે વિટામિન્સ છે એની ઉણપ થાય શરીરમાં તો પગમાં ઝંઝનાટી અને પગના તળિયામાં બળતરા થાય. બીજું છે કિડનીની સમસ્યા. જ્યારે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નથી નીકળી શકતા ત્યારે નસો પર દબાણ કરે, અને નસો પર દબાણ કરે એટલે પછી પગના તળિયામાં બળતરા અને ગરમ ગરમ તમને લાગે. દારૂનું સેવન જે વધારે કરતા હોય, લાંબા સમયથી દારૂનું સેવન કરતા હોય તો એના કારણે નસો પર દબાણ આવે અને નસો સુકાય અને પગના તળિયામાં બળતરા થાય. થાઇરોઇડની ગ્રંથિ જ્યારે અસંતુલિત થઈ જાય, થાઇરોઇડનું લેવલ વધી જાય ત્યારે પગના તળિયામાં બળતરા અને લય બળે. એટલે આ બધા એના કારણો છે. એનો તમે લક્ષણો શું? પગના તળિયામાં બહુ ઝંઝનાટી થાય, પગના તળિયામાં ગરમ ગરમ લાગે, શૂન્યપણું લાગે, સોય ચોભાતી હોય એવો અનુભવ થાય, બળતરા અતિશય થાય. આ બધા એના લક્ષણો છે. રાત્રે આ તકલીફો બધી વધી જતી હોય છે. હવે એનો ઉપાય શું કરીશું? સૌથી પહેલું છે કે તમારે ઠંડા પાણીમાં, મીડિયમ ઠંડુ પાણી, એમાં તમારે દિવસમાં ઠંડા પાણીનો શેક કરી શકો છો, 2 થી 3 વાર બરફનો. ઠંડા પાણીમાં પગ ડુબાડીને તમારે 10 થી 15 મિનિટ સુધી બેસવાનું છે. વિટામિનયુક્ત આહાર ખાવાનો છે, જેમ કે લીલા શાકભાજી છે, ફળો છે, કઠોળ છે, ડેરીયુક્ત ખોરાક છે, ચીઝ, બટર, પનીર, આ બધો સમાવેશ કરો તમે. તેલની માલિશ કરવાની છે. સરસોનું તેલ, નારિયેળનું તેલ તમે લઈ અને પગના તળિયે મસાજ કરવાથી લોહીનું પરિવહન સારી રીતે થાય છે અને પગમાં જે ગરમાવટને લય બળતી હોય છે એમાં ઠંડક થાય છે. એટલે આ તમે એક ઉપાયમાં કરી શકો છો. હવે સમસ્યા જો લાંબા સમયથી વધારે વધી જાય, ધારો કે શૂન્યપણું, ગરમ ગરમ વધારે લાગે, જે ઘા હોય એ રૂજ ના આવે, રાત્રે ઊંઘ ના આવે, પછી સોજા હોય એ વધી જાય, સોજા ઉતરે ના, પગમાં બળતરા વધી જાય, ત્યારે તમારે ડાયાબિટોલોજીસ્ટ કે ન્યુરોલોજીસ્ટને બતાવવું ફરજિયાત થઈ જાય. બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે. એમાં HbA1c અને B12 રિપોર્ટ. આ કરવાથી તમને ખબર પડે કયા વિટામિનની ઉણપથી આ થઈ રહ્યું છે કે શેની લોહીની ઉણપથી થઈ રહ્યું છે. તો જે બધા પૂછતા હતા કે પગના તળિયે લાઈ પડે છે, એને વિડીયો શેર કરો, બધાને જાણકારી આપો, લાઇક, શેર, ફોલો કરો કે અવારનવાર માહિતી તમારા સુધી પહોંચે. તો ધન્યવાદ.